હેલો ફ્રેન્ડ્સ, જન્મ મરણ પ્રમાણપત્રનો નવો GR 2025નો આવી ગયો છે. આ પરિપત્ર 17/1/2025નો છે. તો ઘણી વખતે જ્યારે પાસપોર્ટ કરાવવાનો થાય છે ત્યારે જન્મના પ્રમાણપત્રમાં ભૂલ હોવાના કારણે ઘણા વ્યક્તિઓ બહુ જ હેરાન થતા હોય છે. શાળામાં પણ નમો લક્ષ્મી, નમો સરસ્વતી, અપાર આઈડી જનરેટ કરવામાં પણ ઘણી બધી મુશ્કેલી આવતી હોય છે. આધાર કાર્ડ અને બેંક લિંક કરાવતી વખતે પણ બાળકના જન્મના નામમાં જો ભૂલ હોય છે તો ઘણા ધક્કા ખાવા પડતા હોય છે અને આપણે હેરાન થઈએ છીએ. એટલા માટે સરકારશ્રી તરફથી એક નવો પરિપત્ર 2025નો બહાર પાડ્યો છે કે જેથી બધાના નામ એક સરખા જ રહે. આપણા સમયમાં પહેલાં આપણે અટક પહેલાં લખતા હતા, પરંતુ 2025ના પરિપત્ર મુજબ સૌપ્રથમ બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામમાં ફર્સ્ટ નેમમાં બાળકનું નામ લખવાનું છે, મિડલ નેમમાં બાળકના પિતાનું નામ અને લાસ્ટ નેમમાં અટક લખવાની છે. બાળકના પિતાના નામમાં જે બીજી લાઈનમાં બાળકના પિતાના નામમાં આપણા સમયમાં ફક્ત શોર્ટમાં પિતાનું નામ લખવામાં આવતું હતું. તમે ધ્યાનથી જોશો, આપણા સમયમાં જે આપણું જન્મનું પ્રમાણપત્ર છે તો બાળકનું નામ પણ શોર્ટમાં ઉપર પહેલી લાઈનમાં હતું, બીજી લાઈનમાં શોર્ટમાં પિતાનું નામ અને ત્રીજી લાઈનમાં અટક લખવામાં આવતી હતી. પરંતુ હવે એ જન્મનું પ્રમાણપત્ર જ્યારે આધાર કાર્ડ અપડેટ કરાવવા જઈએ ત્યારે ચલાવવામાં આવતું નથી અને એવો આદેશ આપવામાં આવે છે કે તમે નવા નિયમ મુજબ જન્મનું પ્રમાણપત્ર લઈ આવો. તો જ્યારે તમે નવા નિયમ પ્રમાણે જન્મનું પ્રમાણપત્ર બનાવો ત્યારે આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે બાળકના નામમાં ફર્સ્ટ નેમમાં બાળકનું નામ, મિડલ નેમમાં બાળકના પિતાનું નામ અને લાસ્ટ નેમમાં અટક લખવાની છે. જ્યારે બાળકના પિતાના નામમાં ટૂંકું નામ નથી લખવાનું, આખું જ નામ લખવાનું છે. ફર્સ્ટ નેમમાં પિતાનું નામ, મિડલ નેમમાં બાળકના પિતાનું નામ અને લાસ્ટ નેમમાં અટક. બાળકના માતાના નામમાં ફર્સ્ટ નેમમાં માતાનું નામ, મિડલ નેમમાં બાળકના માતાના પિતા અથવા પતિનું નામ બંનેમાંથી એક અને લાસ્ટ નેમમાં અટક. મૃતકના મરણ પ્રમાણપત્રમાં પણ એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ફર્સ્ટ નેમમાં મૃતકનું નામ, મિડલ નેમમાં મૃતકના પિતા અથવા પતિનું નામ અને લાસ્ટ નેમમાં અટક. મૃતકના પિતાના નામમાં ફર્સ્ટ નેમમાં પિતાનું નામ, મિડલ નેમમાં મૃતકના પિતાનું નામ અને લાસ્ટ નેમમાં અટક. મૃતકના માતાના નામમાં ફર્સ્ટ નેમમાં માતાનું નામ, મિડલ નેમમાં મૃતકના માતાના પિતા અથવા પતિનું નામ અને લાસ્ટ નેમમાં અટક. જો મૃતક પરણિત હોય તો પતિ અથવા પત્નીનું નામ લખવાનું છે. ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ તરીકે લખવાનું રહેશે. ઉક્ત તમામમાં માહિતી આપનાર માટે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામ્યું છે તો એની માહિતી આપનાર વ્યક્તિનું પણ નામ લખવાનું હોય છે. તો તેમાં જે માહિતી આપનાર છે તેમાં ફર્સ્ટ નેમમાં માહિતી આપનારનું નામ, મિડલ નેમમાં માહિતી આપનારના પિતા અથવા પતિનું નામ અને લાસ્ટ નેમમાં અટક. ઉપરોક્ત બાબત આપના તાબા હેઠળના તમામ જન્મ મરણ નોંધણી રજિસ્ટરોના ધ્યાને લાવી તેનો ચુસ્તપણે અમલ થાય તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા આજ્ઞા અનુસાર જણાવવામાં આવે છે. જો અહીંયા નાયબ મુખ્ય રજિસ્ટરનું સહી પણ છે. એટલે આપણે જ્યારે નામનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર અપડેટ કરાવવાનું થાય અથવા નવું કરાવવાનું થાય ત્યારે આ પરિપત્ર તમારે એમને બતાવવાનો છે
જેથી તમને કોઈ તકલીફ થાય નહીં. થેન્ક યુ.